वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय ठाकुर जी महाराजाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 36। कविश्वर दलपतराम अति अद्भुत कथा भगवाननी वन विचरणनी અહીંયા મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવતા ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીનું આખ્યાન સંભળાવે છે। 8 વર્ષે ઉપવિત સંસ્કાર થયા પછી શ્રી રામ એમનું નામ અને એ રામે ઘર છોડવાનો સંકલ્પ લીધો। માતા પિતાને વાત તો કરી પણ માતા પિતાને મોહના કારણે દુઃખી થયા। પછી સ્પષ્ટ કહી દીધું કે ભાઈ મારે જવાનું પાકું છે, નીકળી તો જવું છે, રાજી ખુશીથી રજા આપો। માતાને થયું કે આ નહીં રહે, કે બેટા મારા હાથનું થોડું કંઈક જમતો જા, છેલ્લે છેલ્લે મને યાદ રહે કે મારો દીકરો મારા હાથનું ખાતો ગયો, કંઈક તારી સ્મૃતિ રહે। એટલે માએ થોડુંક ભગતને કીધું ઇફેક્ટ ઓછી કરી નાખે છે। निर्धन को धन जो ही अंधे की लकड़ी ज्यू तनुज हमारे त्यो ही प्रिय विशेष हो प्राण से। माँ बाप के छे निर्धन ने जेम धन आंधड़ा ने लाकड़ी तेम हे बेटा राम अमारे माटे तू ज छो बधु। तू तो अमने प्राण थी पण प्यारो छो। मने लागे छे के अमारा पूर्व जन्मनु कंईक पाप हशे ते अत्यारे उदय थयुं छे। केम जे हूँ एक सुपुत्र रूपी रत्न पामीन हवे एने गुमावीने माराथी केम जीवाशे। मां आक्रंद करे छे। मोहना पाशमां होय ने एना कारणे आवुं थाय। दीनो दुख देव निर्दयी दैया यो कहीं धरनी पर ढरी मैया। तब श्री राम कहे जनिता को मत पावो चित
મેં ચિંતા કો. માં કે છે હે નિર્દયી દેવ, ત્યાં દુઃખ કેમ આપ્યું? એમ કઈ માતા ધરતી ઉપર ઢળી પડ્યા છે. ત્યારે શ્રી રામે માતાને કહ્યું, હે માં, દિલમાં આટલી બધી ચિંતા શું કરવા કરે છે? હું કઈ કુસંગ કરવા જાઉં છું? હું કઈ કોઈની સાથે વઢવેડ કરવા, કોઈનું લૂંટવા જાઉં છું? ખોટા માર્ગે જાતો હોવ તો તમારે રોકવો એ મા બાપની ફરજ છે. અત્યારના મા બાપ થોડાક જમાના પ્રમાણે એડવાન્સ થઈ ગયા છે કે છોકરો જો હાવ સાદા સિમ્પલ વાળ રાખે, સાદા કપડાં પહેરે, રોજ ઉઠીને મંદિરે જાય, દંડવટ કરે, ઘેરે બેઠો એ સારું કંઈક વાંચન કરતો હોય ને તો મા બાપ શું માને ખબર? અમારો છોકરો હાવ દેશીનો દેશી રહ્યો. થોડું બહાર રખડવું જોઈએ, હારા જીન્સના ફાટેલા કપડાં પહેરવા જોઈએ, થોડા વાળ છે ને આમ સ્ટાઇલ વાળા કપાવવા જોઈએ. સ્ટાઇલમાં પેલું વાઇટકો ઉપર મૂકીને પછી બધી બાજુ કોતરી નાખે, પેલા ઉંદેડાએ કોતરું હોય ને એમ. તો હું કે મા બાપ ખબર કે હવે છોકરો બરાબર લાઈન ઉપર આવ્યો છે. ફેશન વાળો જોઈએ. કોક જોવે તરત મોહ પામી જાય. આમાં કોણ મોહ પામે કયો લ્યો? હાવ સાદો હોય. શેરીમાં હાલો જતો હોય તો નીચું ઘાલીને હાલતો હોય તો એ બધા એને શું માને? દેશીનો દેશી રહ્યો. 5 છોકરા અરે બાઇક લઈને જો ક્યાંય બહાર રખડવા ન જાય તો એમ કે છોકરો દેશી રહ્યો. લ્યો, હવે કઠણાઈ છે આવી. ફેશન નીકળી હે. ભગત જેવો હાવ છોકરો. હવે આના લગ્ન કેમ કરવા? આને દે કોણ પાછું એમ કે. અને અત્યારે એ બાજુ ક્રેજ એવો ચાલ્યો છે કે હવે દીકરીવાળા સંસ્કારી છોકરો જ ગોતશે. બીજું ઓછું હોય તો ચાલશે. ભણેલો ઓછો હોય, કમાતો ઓછો હોય, ઘર નાનકડું હોય, ભલે દેશમાં જમીન ન હોય, પણ હવે એ સમય પાકવા માંડ્યો છે. એમ કહે કે ના ના, છોકરો ભગત હોવો જોઈએ, વ્યસન વગરનો હોવો જોઈએ, ફેલ ફતુર વાળો ન હોવો જોઈએ. નહીં તો જેટલું કમાય એટલું ન્યા નાખી દે, વધે કઈ નહીં. હે એટલે દુઃખી થાય, પાછળ પ્રજા દુઃખી થાય. એટલે કે છે કે બધાઈને એમ જ લાગે કે અરે રે આવું કેમ? પણ હકીકતમાં ગૌરવ લેવું જોઈએ. ભગવાનને માર્ગે ચાલે, આધ્યાત્મિક માર્ગે ચાલે એટલે છાતીમાં આમ આમ રાજીપો ફૂલવી જોઈએ છાતી કે વાહ, ધન્યવાદ છે. तब श्री रामे भोजन कीनो, गुप्त ही प्रवास को पंथ लीनो, सबसे आप भय निस्पृही, विचरे वन में भय विदेही. પછી કે માં એમાં ચિંતા ના કરીશ, હું હારા માર્ગે જાઉં છું, ખોટે માર્ગે જાતો નથી. રામે ભોજન કર્યું, માને થોડુંક આમ આશ્વાસન મળ્યું. ગુપ્ત કરી પ્રવાસનો માર્ગ લીધો. ગુપ્ત રીતે. કેવી રીતનો? હા, નહીતર એમ કે ભાઈ તમને એવું બહુ લાગતું હોય તો 2-4 જણાને મારી ભેગા મોકલો કે આ છોકરો પાછો નહીં આવે તો તકલીફ પડશે તો. સમજ્યા? ગુપ્ત રીતે એકલા જ કોઈને ખબર ન પડે એમ નીકળી ગયા ઘરની બહાર. કોઈ બળાવા કાંઈ નહીં. હવે એ બધું કરવા રે પાછો ન આવે. બહુ તમે જતી વખતે પ્રેમ દેખાડો, ભાવ દેખાડો, એ ભાગોળ ન વટે. સમજાય તમને? સુરા બાપુ ઉપર મહારાજે કાગળ લખ્યો કે છે કે બાપુને માલુમ થાય કે અત્યારે જ્યાં હોય ત્યાંથી બધી ક્રિયા પડતી મૂકી, બધું કામકાજ પડતું મૂકીને સીધું જેતલપુરની વાટ લેજો અને ન્યા રામદાસ સ્વામી પાસે મંત્ર લઈ, દીક્ષા લઈ, સાધુ થઈ અમને ભુજ મળજો. બાપુ એ વખતે બરાબર ગામની ભાગોળે શિવજીની ડેરીએ બેઠેલા અને ખેપિયો આવ્યો ને કાગળ આપ્યો, બાપુ તમારા નામનો કાગળ છે કે? એમાં લખ્યું હતું. અને બાપુને કઈ વાંચતા નહોતું આવડતું. એટલે બાપુ કે લે ભાઈ, કાળા અક્ષર કુવાડે માર્યા, તું વાંચ.
કે આમાં તમારું નામ લખ્યું છે, 18 જણના નામ લખ્યા, આમાં એક તમારું નામ છે કે સુરા, સોમલા, અલૈયા, માત્રા, વીરદાસ, આ બધાના નામ લખ્યા છે, તમારું નામ છે. મહારાજની આજ્ઞા છે કે હવે જ્યાં હોય ત્યાંથી ઊભા થઈને સીધા જ જેતલપુર જઈ દીક્ષા લઈ અને ભુજમાં અમને મળજો. તો ત્યાંથી બાજુમાં પેલા કુંભાર વાળો હોય ને, તે કુંભારના ઘેરે પેલા માટલા રંગવા માટે ગેરું હોય ને, ઈ માથે નાખ્યો સીધો. ધોળા કપડા તો હતા જ, ભગવા કરી દીધા અને હાલતા થઈ ગયા. એટલે આ ઘેરે ગયા માર્ગમાં, ત્યાં એક કોઈ પટેલ હામા મળ્યા કે બાપુ આ શું બધું, કે તો આ ત્યાગી થયો કે. અરે ત્યાગી તો થયા, પણ તમે ઘેરે કોઈને ભલામણ કરી કે એમને નીકળ્યા? તે બાપુ શું કીધું ખબર? ગોલકુના ભાષા તો ખરી ને, પછી ગોલકુના ભલામણ કરવા રે એ સાધુ થતો છે, એ પાછો આવે એમ ભલામણ કહી તો મોહ કહેવાય. કે નાથિયાન બાને કીધું કે નાથિયાની ભલામણ કઈ કરી, લ્યો આમ છે, લ્યો એમાં કઈ વયા ગયા તો વયા ગયા. હવે છોડ્યું જ છે, હરપ કાંચડી ઉતારે. ભાઈ આ થોડું ખરખું કરો નથી, ભાઈ બોલાવો ને સ્વામી ભગત ને, કોઈ ફાવતું ભો 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 બોલે છે. એટલે એવું છે, ભલામણ કરવા રે ફાવશે તો ભગત ને કઈ તમારે છે ને મારું ચાલુ થઈ જાય પછી જ જવું. એટલે એવું છે. સમજે ઝીણાભાઈ પથારી વશ હતા જુનાગઢમાં, સમજે બસ ચાલશે, લો આવતા રે, વાંધો નહીં. ઝીણાભાઈ દરબાર બીમાર હતા, મહારાજ ખબર કાઢવા ગયા. એટલે મહારાજે પૂછ્યું કે હઠીભાઈની કઈ ભલામણ કરવી છે? હવે તમારો દેહ નહીં રહે, હવે તમને અમે ધામમાં લઈ જશું, હવે તમારું આયુષ્ય તમારું પૂરું થઈ ગયું છે, તો હવે કઈ હઠીભાઈ એટલે એનો દીકરો કે એની કઈ ભલામણ કરવી છે કે? ભલામણ. ત્યારે ઝીણાભાઈ શું કીધું ખબર કે મહારાજ જો ઈ તમારો ભગત રહે તો મારે ભલામણ કરવાની કઈ જરૂર નથી. જો તમારો ભગત રહે તો મારે ભલામણ કરવાની કઈ જરૂર નથી. મહારાજ તમારા હાથમાં એના કાંડા છે, તમે કઈ દુઃખી નહીં થવા દો. પણ એ તમારો ભગત નહીં રહે તો હું હાથ ભલામણ કરીશ તો એ સુખી નહીં થાય. લ્યો સીધી વાત. ગમે એટલી ભલામણ કરીશ હું તમને, મહારાજ એનું ધ્યાન રાખશો, પણ મહારાજ તમે તો ભક્તના છો, કઈ અભક્તના થોડા છો, હું તમને કઈ નહીં. એમ આ છે કે જ્યારે એને ત્યાગ લીધો છે અંદરથી, જ્યારે એ સર્પની જે મળવત ત્યાગ કરી દીધો, મળવત એમ કીધું. બોલો, એકવાર આપણે સવારે શૌચ ક્રિયા કરી આવીએ પછી આપણે એનો સંકલ્પ જ નથી કરતા કે ભાઈ એનું હું વિધિ થઈ, ક્યાં ગયું ને એમ થયું, કાંઈ વિચાર આવે છે? કોઈ દિવસ ન આવે. બસ આનું નામ ત્યાગ છે. ગુપ્ત રીતે ત્યાગ કરી દીધો, કોઈને ખબર, ગામમાં આડોશી પાડોશીને કાંઈ ખબર ન પડવા દીધા. હવે તો મોટા મોટા, જોકે એ જરૂરી છે, અત્યારે હું મોટા મોટા સમર્પણ વિધિ ગોઠવાય, સમજ્યા? એમાંય સારું કે ભાઈ આમેય છોકરાને પરણાવે ત્યારે 5-25 લાખનો ખર્ચો થાય કે નહીં? ત્યાં બધા હગાવાલાને બોલાવે, આ ભગવાનને પરણાવ્યો, હે ખવડાવે ને બધાને ભેગા કરે ને કંઈક જે કંઈ પોતાને પાસે હોય એ અર્પણ કરે, એ સારું છે. કંઈ ખોટું? થોડુંક વોલ્યુમ થશે જ ઓછું કરજો, સમજ્યા? આવું છે. એટલે ત્યાગ તો એનું નામ છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, મન કરે કોટી ઉપાય. વૈરાગ જો વૈરાગ શું એટલે વૈરાગનો અર્થ શું? તો કે છે ભાઈ ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં. વ્યવહાર કરે પણ દેહે કરીને, શરીરે કરીને વ્યવહાર કરે અને મન આત્મા ભગવાનને જોડી રાખે. રાજા જનક સંસારમાં રહેતા હતા, ગ્રહસ્થાશ્રમમાં રહેતા હતા,
રાજ રાણીઓ, ધન દોલત, મિલકત બધું જ રાસ રચેલું, ભોગ વિલાસ બધું હતું. પણ છતાંય સુખદેવજી મહારાજના ગુરુ કેવાણા બોલો. હવે સુખદેવજી મહારાજ તો ફકીર, સંત, વૈરાગી, આત્મનિષ્ઠ પુરુષ. હવે એનાય ગુરુ જનક કહેવાના બોલો. મનથી ત્યાગ થાય ત્યાગ સાચો. બાકી તો કે છે ને કે ભાઈ થોડુંક પેલું થોરિયું પડ્યું હોય, 2-3 વર્ષ સુધી પાણી ન મળે અને એમાં એકાદું ઝાપટું જો પડી જાય તો કોળે પાછું. એ ત્યાગ નહીં. એટલે એનો અર્થ એવો નથી હરિભક્તો કે આ ભગવા પહેરીને બેઠા ને એને જ આ બધું રાખવાનું હોય, અમારે વાંધો નહીં. દાદા તમારે વાંધો નહીં, એવો અર્થ નથી. અંતે જવાનું તો બધાને એક જ જગ્યાએ છે, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય. અમે તો કિલ્લેબંધી થઈ ગયા. કેવા? કિલ્લેબંધી અને ખીલેબંધી, કિલ્લેબંધી ને ખીલેબંધી, બરાબર. અને ગ્રસ્તાશ્રમમાં તો રણ મેદાનમાં રહી અને યુદ્ધ કરવાનું છે, પાણીમાં રહીને કોરું રહેવાનું છે. નિર્વાસનિક તો એમ નહીં થવાનું છે, ભગવાન તો એને ભજવાના છે. સંસારમાં પત્ની સાથે, પુત્ર સાથે, મા બાપ સાથે, ઘરમાં બધી રીતે કરતા કરતા, વ્યવહાર કરતા પણ અલિપ્ત રહેવાનું છે કે આ મારું કાંઈ નથી. નૈનપુરના દેવજી ભગત જેવું. છોકરો ધામમાં મહારાજ લઈ ગયા, જુવાન 20 વર્ષનો, તો આખા ગામમાં હાકર વેચી બોલો. લ્યો, ભગવાન લેવા આવ્યા કે બાપુજીને પૂછીએ તને લેવા આવ્યો છું તો લઈ જાઓ. તો છોકરો બાપુજી પાસે ગયો કે મહારાજ આવ્યા છે. ગાંડા કે તું પેલી લક્ષ્મી ચાંદલો કરવા આવે ને પાછું મોઢું ધોવા જશે? મહારાજ તેડવા આવે તો મને પૂછવાનું હોય, વયું જવાનું હોય કે? હવે મહારાજે કીધું શું કરું? તો કે મહારાજને કહે લઈ જાય જા તને. લ્યો, નહીતર બાપની બધી જવાબદારી ઉપાડી લે એવો બોલો. ખેતી વાડી, કામ કાજ, વ્યવહાર, ભગત એવો પાછો ચડે એવો. તોય મા બાપે એમ કીધું તું ધામમાં વયો જા જલ્દી, અમારી પેલા અમારા કરતા તારા કરોડ ગણા ભાગ કે અક્ષરધામની ગાદી તને મળે છે. લ્યો છે ને. અને અજ્ઞાનતા એવી પણ હોય છે કે ભાઈ ન્યા શું છે, અહીંયા બધું આમ પડતું મૂકીને જવાતું છે, મહારાજને ના પાડી દે જા. હજી આ બધું અત્યાર સુધી અમે બધું ઢળ્યું એમ કે પાછા હું કે. અને હવે કોણ ઢળે? હતું હું ખાડામાં પડ્યો ને તું બહાર રે એમ હાલતું છે, લે તું પડ. એ અજ્ઞાનતા છે. હા, ગૌરવ અનુભવે, ખુશી અનુભવે, ખુમારી અનુભવે, વાહ અમારા મોટા ભાગ છે. શ્રી રામ એકલા નીકળી ગયા, વિચરવા લાગ્યા. પ્રગટ ભઈ રવિ પૂર્વ में पश्चिम करत प्रदेश पूर्व ही से श्री राम त्यो विचरे पश्चिम देश. જેમ સૂર્ય પૂર્વમાં પ્રગટ થઈ અને પશ્ચિમમાં પ્રવેશ કરે છે, તેમજ શ્રી રામે પૂર્વ દેશમાંથી પશ્ચિમ દેશ તરફ વિચરણ કર્યું. સીધું નિશાન કયું તાક્યું? ગુજરાત. આ બધાને ગુજરાત ઉપર નજર છે બહુ, ગમે એમ હોય, ભલભલાને ગુજરાત ઉપર નજર છે. ભગવાન પણ શ્રી હરિ પણ ત્યાંથી નીકળ્યા ને, હા પીપળા ઉપર ચડ્યા હતા. પીપળા ઉપર મોક્ષ પીપળો દર્શન કર્યા છે? મોક્ષ પીપળો છે હજી છપૈયામાં. હા, એના ઉપર ચડીને આમ દૂર દૂર જોવા લાગ્યા. તો પેલા નાના એના મિત્રો કે પેલો પ્રાગ ને માધવ ને સુખનંદન ને એ કે ઘનશ્યામ આમ હું જોસ્તો આમ છેટે છેટે કઈ એમ કોઈ આવે છે? તો કે ના ના, હું જોઉં છું કે મારા ભક્તો મને કઈ દિશામાંથી પોકારે છે, મને બોલાવે છે. ત્યારે પેલા મિત્રો કે ક્યાંયથી તને સંભળાય છે કે? તો હા સંભળાય છે. કઈ બાજુથી? તો કે પશ્ચિમ પાંચાલ. હે? તો હા મારા ભક્તો મને અહીંયા રાહ જોવે છે મારી. તો તું વયો જઈશ? તો કે હવે જવું તો પડશે, છૂટકો નહીં. પણ અમારું કે મને ભજશો તો તમે મારી ભેળા, નહીતર છેડા.
મિત્ર વેગળા. મને ભજશો તો મારી ભેળા, હું તમને છોડીશ નહીં. લ્યો, એટલે મહારાજની નજર ક્યાં હતી? ગુજરાત ઉપર હો. અને રામાનંદ સ્વામી શ્રી રામ હતા અને એણે સીધું તીર તાક્યું ગુજરાત પશ્ચિમ દિશા તરફ. फिरत तीर्थ बहुधाम आए पश्चिम देश में, जहाँ तड़ाजा गाम सागर तट सो है सुभग. ઘણા તીર્થો ધામો ફરતા છેવટે શ્રીરામ પશ્ચિમ દેશમાં ગુજરાતમાં આવ્યા, જ્યાં સાગર કિનારે તળાજા નામનું સુંદર ગામ. ત્યાં સુબ્રાહ્મણ એક રહાવે. તળાજા ગામ દરિયાકાંઠે એક બ્રાહ્મણ કાશીરામ ही नाम कहावे, साधु स्वभाव शास्त्र सब जाने, कृष्ण चरण पर प्रीत बहुयाने. એ તળાજા ગામમાં એક કાશીરામ નામનો પવિત્ર બ્રાહ્મણ, અને તેઓ સાધુ સ્વભાવના પાછા. બ્રાહ્મણો પહેલેથી સાધુ સ્વભાવના જ હોય, ત્યાગ વૈરાગ વાળા. સાધુના જેવા લક્ષણ એવા બ્રાહ્મણના લક્ષણ. ભિક્ષાવૃત્તિ એટલે જ કરે, કંઈક મળ્યું તો ગુજરાન કરી લે, બાકી બહુ લોભ લાલચ ન હોય એને. મળ્યું તો પણ હરિભજનમાં પ્રીતિ ખરી, ક્રિયાકાંડમાં, પવિત્રતામાં, ભગવાનના શાસ્ત્રનું અધ્યયનમાં, કથા કરવામાં. હા, એટલે જ બ્રાહ્મણ બધાના ગુરુ કહેવાય. બ્રાહ્મણ બધાના ગુરુ કહેવાય. કંઈ પણ જવું હોય, કંઈ પૂછવું હોય તો લોકો દોડીને ક્યાં જાય? ભૂદેવ પાસે જાય. એટલા માટે એને પૃથ્વી પરના દેવ, ભૂ એટલે પૃથ્વી, અને દેવ હાલતા ચાલતા પૃથ્વી પરના દેવ એટલે બ્રાહ્મણ ગણાય. હા, એવા બ્રાહ્મણ વિધિ વિધાનને જાણનારા, ભણેલા છતાંય પણ ત્યાગ વૃત્તિ વાળા, સ્વભાવ શાંત વાળા. મળ્યું તો ઠીક, નહીતર કાંઈ નહીં. સર્વશાસ્ત્રના જાણકાર ને કૃષ્ણ ચરણમાં પ્રીતિ વાળા પાછા. એ બ્રાહ્મણ કેવા હતા? ભગવાનના ચરણમાં પ્રીતિ વાળા હતા. ધન ઉપર એની બહુ દ્રષ્ટિ નહીં, લોભ વૃત્તિ નહીં. તિનકે ગેહ કિયો વિશ્રામા, કરત શાસ્ત્ર શોધન સબ જામા. गए रेवताचल में जब ही, आत्मानंद मिले गुरु तबही. કાશીરામના ઘરે શ્રી રામને નિવાસ કર્યો, ત્યાં શાસ્ત્રનો થોડો અભ્યાસ કર્યો. કાશીરામ વિદ્વાન હતા, એટલે ભણાવ્યા. ત્યાં ભણેલા તો હતા જ, પણ એને તો પૂછવું તો કોઈક સદગુરુ મળશે. રામ ક્યાંથી નીકળ્યા હતા? નહીતર એને ભગવાન મેળવવા હોય તો એને સૌથી પહેલા હિમાલયમાં જવું પડે. હિમાલયમાં ન ગયા. લ્યો, મહારાજ હિમાલયમાં વરહર્યા પણ ટક્યા નહીં, નીચે ઉતરી ગયા. પછી આ બધાયની રામાનંદ સ્વામી હોય કે મહારાજ હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે પછી મૂળજી બ્રહ્મચારી હોય કે જેટલા જેટલા મહાન વિભૂતિ સંત થઈ ગયા, એ બધાય ઘરનો ત્યાગ કરીને સૌથી પહેલા સદગુરુની શોધમાં નીકળ્યા. આ પહેલાની રીત છે એવી. મુમુક્ષુ જ્યારે વૈરાગ્યને પામે, સંસાર છોડવાની ઈચ્છા થાય, ત્યારે સૌથી પહેલા એ ઘરનો ત્યાગ કરી અને તીર્થોમાં ફરે. શું કરવા? કે એને ખબર છે તીર્થોમાં સદગુરુ રે. સાચા સંત ક્યાં રે? તીર્થોમાં રે. ને નિવાસ કરીને ભજન કરતા હોય, હજારો લાખો મુમુક્ષુ આવતા હોય, એને ઉપદેશ આપે, ભગવાન ઓળખાવે અને સદાચારી બનાવે. સદગુરુ ન્યાય વિશેષ રે. એટલા માટે જાય હો. તીર્થોમાં જાય એટલે ભગવાન મળી જાય એ વાત ખોટી છો, એ વાત સાચી નથી. એટલે વિહરીલાલજી મહારાજે હરિલીલા અમૃતમાં લખ્યું, તીર્થે જવું તો સદગુરુને ગોતવાને. આવું લખ્યું. બોલો, સંતને ગોતવા માટે તીર્થમાં જવું. તો ભગવાન તો તમારે ઘેરે છે, તો એ કોણ છે? તમારા ઘરમાં જે મૂર્તિ રાખીએ છીએ આપણે, સિંહાસનમાં ભગવાન રાખીએ છીએ, એ ભગવાન અને તીર્થમાં ભગવાન કે મંદિરમાં ભગવાન, એ બે જુદા છે? કયો તો મને. તમારી પૂજામાં ભગવાન છે એ જુદા છે?
તમારા હૃદયમાં ભગવાન છે એ જુદા છે? બોલો તો પછી દર્શન કરવા જવાનું? ભગવાન છે પણ પ્રત્યક્ષ પ્રગટ સદગુરુ નથી ત્યાં. કે તમે મોડા થોડા જાગો તો વળી બે શબ્દો કે આજ કેમ મોડું થયું, એ કોણ કે? ગુરુ કે. ગુરુ જ જ્ઞાન દે ને. બોલે કોણ? આ ભગવાન બોલે છે તમારે કોઈ દી બોલે છે? એ જોયા કરે, જોયા કરે બધું. તો બેટા સમય આવવા દે, કેમ કે બોલે નહીં કાંઈ. અને પેલા ગુરુ તો દબ દઈને કહી દે. એટલે સૌથી પેલા જરૂર કોની? એટલે બધા શોધવા માટે હું નીકળ્યા. હા મહારાજ બધાય તીર્થોમાં ફરી 5 દેશમાં 12,000 કિલોમીટરની યાત્રા ઉઘાડા પગે ઉઘાડા શરીરે ફરતા ફરતા લોજની ધરતી ઉપર આવ્યા. તે શું કીધું? હવે અઠે દ્વારિકા, અહીંયા મારી શોધ પૂરી થઈ. કેમ કે ત્યાં કોણ હતું? મુક્તાનંદ સ્વામી. રામાનંદ સ્વામી તો હજી ભૂજ હતા ઠેઠ. તો એમને થયું કે ના હવે મારે અહીં લોજનું પરાંગણ આ આંગણું મૂકીને ક્યાંય જવું નથી. આ થાંભલો મૂકીને, થાંભલો કોણ? મુક્તાનંદ સ્વામી. આ સંત મેળા હવે મારે ક્યાંય, મારી શોધ પૂરી થઈ ગઈ, મારી યાત્રા પૂરી થઈ ગઈ. અહીંયા લ્યો, કોને ગોતવા નીકળ્યા હતા? ગુરુને ગોતવા નીકળ્યા. મુક્તાનંદ સ્વામી અનાદિ મુક્ત હતા. એનો જન્મ ખાલી કથન માત્ર હતો. જન્મ કર્મ ચમે દિવ્યમ ભગવાન છે ને એમ જ સંત છે, એમ જ મુક્ત છે. કથન માત્ર હતું. ઘરનો ત્યાગ કરવા નીકળ્યા. શું કરવા નીકળ્યા કહો તો મને? ગુરુ ગોતવા. ભગવાન નહીં. ભગવાનને એને ખબર હતી કે ગુરુ મળશે તો જ ભગવાન મળશે. આ બધાને એક નક્કી હતું, ગુરુ મળશે તો ભગવાન મળશે, ગુરુ નહીં મળે તો ભગવાન નહીં મળે. આ શાસ્ત્રનો કાનૂન છે. એટલે રામ પણ સીધા નીકળ્યા સદગુરુની શોધમાં. કાશીરામ મળી ગયા, ત્યાં રહ્યા, થોડું ભણ્યા. પછી ત્યારે રેવતાચળ ગિરનાર પર્વત પાસે ગયા કે ભાઈ અહીંયા આટલામાં ક્યાંય કોઈ એવા સદગુરુ મળશે મને કે ભગવાન ભેટાડી દે? તો કે હા મળશે. કે મળશે. ક્યાં? તો કે રેવતાચળ. રેવતાચળ એટલે શું? હા ગિરનાર, ગરવો ગઢ ગિરનાર. સોરઠ દેશ રડિયામણો ને ગરવો ગઢ ગિરનાર. જેના હેંજનડા શું કે છે કે હાવજડા હેંજણ પીવે અને જેના નમણા નર ને નાર. લ્યો, હા જે નમણા નર ને નાર નમણા હોય ને સદગુરુ હોય. હા સોરઠ એટલે સદગુરુની ખાણ કહેવાય. ખાણ આજે પણ સોરઠ એટલે સદગુરુની ખાણ કહેવાય. જેમ હીરાની ખાણ હોય ને, સોનાની ખાણ હોય ને, એમ સદગુરુની ખાણ. હા ભલભલાને ત્યાં આવવું પડે એ બાજુ. તો સોરઠ ભૂમિ જેવી છે. હા એનો મહિમા શાસ્ત્રોમાં સંતોએ, કવિઓએ, લેખકોએ બહુ લખ્યો છે, બહુ જ લખ્યો છે. સતી, સુરવીર, દાતાર, ભક્ત બધા ત્યાં છે. બધે પણ પારવા પારવા પારવામાં સમજો ને પાછા મુકુંદ સ્વામી. પારવા પારવામાં સમજો તો હજી થોડા બરાબર છે. તમે આમ 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 તમારે ચાહની અંદર વાવતા હો ને, પછી છોડવા પારવા ઉગે, બળી જાય બી ક્યાંક. અહીંયા હોય એક આમ હોય, એક ત્યાં હોય, એક ત્યાં હોય, એટલે એને પારવું કહેવાય. હમથળ ઉગે ઘાટું, એ પારવું ન કહેવાય. અમુક ઘાટું ઉગી જાય તો પાછું પારવવું પડે. સમજ્યા? કપાય છે એક 5 ઉગી ગયા હોય તો 4 કાઢ લેવા પડે, એક જ રાખવો પડે. પારવું જ્યાં બધે છે ખરું બધું. આમ તમારે ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્ર પ્રદેશમાં, આમ ઉત્તરાંચલમાં પણ બધે કેવું પારવું. અહીં તો હમથળ. એકેય ગામ બાકી ન હોય કે ન્યાનો સાધુ ન હોય. હોય જ ન હોય તો ક્યાંકથી બહાર આવીને પણ ન્યા રે. પણ કઈક મઢી, આશ્રમ, મંદિર એના વગર ન હોય.
તો કે છે રેવતાચળ ગિરનાર પર્વત પાસે ગયા ત્યારે ત્યાં આત્માનંદ સ્વામી નામે એક સંન્યાસી ગુરુ એમને મળ્યા. આત્માનંદ સ્વામીની વાત ન્યારી છે હો ભાઈ. હરિલીલામૃતમાં આત્માનંદ સ્વામીનું આખું આખ્યાન લખેલું છે. કેટલા મહાપ્રતાપી આત્માનંદ સ્વામી હતા. બડજોગી ગોપાલ કહાવે, ગોપનાથ પે સદા રહાવે, तिनके शिष्य सु आत्मानंदा, विचरत वसुधा विशेष छंदा. સ્વૈચ્છિક મૃત્યુ એની પાસે હતું. કેવું? એ ધારે તો દેહ મેલી શકે. સ્વૈચ્છિક મૃત્યુ ઈ નો ધારે ત્યાં સુધી ભીષ્મ પિતાની જેમ ઈચ્છા મૃત્યુ કહેવાય ને, ઈચ્છા મૃત્યુ વાળા મહાત્રિકાળ જ્ઞાની. અને આત્માનંદ સંન્યાસીજી ગોપાળનાથ તીર્થમાં રહેનારા ગોપાલ નામના મહાયોગીના શિષ્ય હતા. પાછા જેવા તેવા નહોતા. અને ગોપાલ યોગીનો પણ બહુ મોટો ઇતિહાસ છે. એની ઘણી બધી શાખા પ્રશાખાઓ અને બહુ મોટું એ વખતે એનું નામ. અને એવા ગોપાળ યોગીના પરમ કૃપાપાત્ર શિષ્ય એટલે સંન્યાસી આત્માનંદજી હતા. અને તે પૃથ્વી ઉપર સ્વચ્છંદપણે વિચરણ કરતા હતા. અને તે જપ તપધારી આત્માનંદ નામના મોટા યોગી શ્રીરામને મળ્યા. રેવતાચળ ગિરનારની તળેટીમાં મળ્યા. તેઓ સદા જ્ઞાન પ્રધાન વાતો કરતા હતા. બહુ ભક્તિ પ્રધાન ઓછું, સમજે, ધર્મ પ્રધાન ઓછું, પણ વધારે શું? આત્મા, પરમાત્મા, હા, આત્મનિષ્ઠ પુરુષ હતા. હા, 3 દેહથી, 3 ગુણથી, 3 અવસ્થાથી પર સ્થિતિ જેની હતી એવા જ્ઞાન પ્રધાન વાતો કરનારા એ મળ્યા. અને જગદીશનું નામ જપતા, ભગવાનની આરાધના કરતા, મંત્ર જાપ કરતા આત્માનંદ સ્વામી. પણ બસ કે છે ને, જહાં દેખું વહાં રામજી, બીજું ન ભાષે રે. આવી જેની સ્થિતિ. કણ કણમાં, અણુ પરમાણુમાં પરમાત્માનો વાસ છે. એવા જે આત્માનંદ સ્વામીની એનું જ્ઞાન, એવા આત્માનંદ સ્વામીને પ્રાપ્ત થયા છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ નૃપતિ સંવાદે શ્રી રામાનંદ સ્વામી જન્મ, બાલચેષ્ટા અને તીર્થ વિચરણ નામ 37 લો 36મો અધ્યાય અહીંયા પૂરો થયો છે. હવે રામને આત્માનંદ સ્વામી મળે છે અને આત્માનંદ સ્વામી એને જ્ઞાન આપે છે, દીક્ષા આપે છે અને એની ભેગા રહ્યા છે. એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.